ગ્રામજનો અને મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને બેટી બચાવો બેટી પઢાઓના અભિયાન વિશે થોડું કહેવા માંગીશ, તો સૌ શાંતિથી સાંભળો એવી મારી નમ્ર વિનંતી છે। બેટી બચાવો બેટી પઢાઓ એ રાષ્ટ્ર ઉત્થાનનો મંત્ર છે કે એક દીકરો ભણે તો એક વ્યક્તિ શિક્ષિત થાય, પણ જો એક દીકરી ભણે તો આખો પરિવાર અને આવનારી પેઢી શિક્ષિત થાય છે। ભારતની સંસ્કૃતિમાં નારીની શક્તિનું સ્વરૂપ માનવામાં આવ્યું છે, છતાં સમય જતાં દીકરીઓ પ્રત્યે ભેદભાવ અને રૂઢિચુસ્ત માનસિકતાને કારણે સ્ત્રી પુરુષના જાતિ પ્રમાણમાં અસમાનતા ઊભી થઈ। આ ગંભીર સમસ્યાનો ઉકેલ કરવા ભારત સરકાર દ્વારા 22 જાન્યુઆરી 2015ના રોજ બેટી બચાવો બેટી પઢાઓનું અભિયાન શરૂ કરવામાં આવ્યું। આ અભિયાન એક માત્ર સૂત્ર નથી, પણ ભારતની દરેક દીકરીને ગૌરવ આપનારું એક આંદોલન છે। સમાજમાં વર્ષોથી ચાલી આવતી દીકરાની ઘેલછાને કારણે કન્યા ભ્રૂણ હત્યા જેવા પાપો વધ્યા। બેટી બચાવોનો મુખ્ય ઉદ્દેશ આવી અનૈતિક પ્રવૃત્તિને અટકાવી દીકરીઓના જન્મદરમાં સુધારો કરવાનો છે। જ્યારે દીકરી જન્મશે જ નહીં, સૃષ્ટિનું ચક્ર કેમ ચાલશે? દીકરી એ ઘરની લક્ષ્મી કહેવાય, એને જન્મવાનો અને જીવવાનો સમાન અધિકાર છે। દીકરીઓને જન્મ આપવો જ પૂરતો નથી, પણ તેને પગભર કરવી પણ એટલી જ જરૂરી છે। બેટી પઢાઓ દ્વારા આવા ઉચ્ચ શિક્ષણ અને તકો પૂરી પાડવા પર ભાર મૂકવામાં આવ્યો છે। શિક્ષણ એક એવું સત્ર છે કે જેના દ્વારા દીકરી પોતાનું સંરક્ષણ કરી શકે છે અને આર્થિક રીતે પણ સ્વતંત્ર બની શકે છે। આજે વિજ્ઞાન, રમતગમત, રાજકારણ, સંરક્ષણ દરેક ક્ષેત્રમાં દીકરી પોતાની સફળતાનો ઝંડો લહેરાવી રહી છે। જ્યારે આપણે દીકરીઓને ભણાવીએ છીએ ત્યારે તે સમાજમાં વ્યાપેલા લિંગભેદથી દૂર રહે છે, જેનાથી ઘરમાં રહેલા ભાઈ બહેનને સમાન પ્રેમ અને તક મળે છે, જે દરેક બાળકના માનસિક વિકાસ માટે અનિવાર્ય છે। એક શિક્ષિત માતા પોતાના સંતાનને શ્રેષ્ઠ સંસ્કાર અને શિક્ષણ આપી શકે છે, જે અંતે રાષ્ટ્રના વિકાસ માટે પરિમણે છે। સરકાર યોજના અને કાયદા બનાવે છે, પણ તેની સાચી સફળતા જનતાના હાથમાં હોય છે। આપણે દીકરો દીકરી સમાન એ વિચારને સ્વીકારવા પડશે। દીકરીઓને દહેજની બદલે ડિગ્રી આપો, જેથી તે સમાજમાં આત્મવિશ્વાસની સાથે ઊભી રહી શકે। બેટી બચાવો બેટી પઢાઓ એ નવા ભારતના નિર્માણની ચાવી છે। જ્યારે એક દીકરી સુરક્ષિત હશે અને શિક્ષિત હશે તો જ દેશ સમૃદ્ધ બનશે। તો ચાલો આપણે સૌ સંકલ્પ લઈએ કે આપણે દીકરીને પૂરેપૂરું સન્માન અને તક આપીશું, જેથી ભારત સાચા અર્થમાં વિકસિત રાષ્ટ્ર બને। દીકરી છે ઘરની શાન, એને આપો પૂરું સન્માન। દીકરીઓને ભણાવો, દેશને આગળ વધારો। જ્યાં નારીનું સન્માન થાય છે ત્યાં દેવતા વાસ કરે છે। અસ્તુ જય જય।